ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામેથી શરૂ થયેલો ડુપ્લિકેટ દારૂનો કાળો કારોબાર હવે એક મોટા લઠ્ઠાકાંડમાં ફેરવાઈ ગયો છે। 3 દિવસ પહેલા યોજાયેલી એક પાર્ટી બાદ ઝેરી પ્રવાહી પીવાથી અત્યાર સુધીમાં 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 39 જેટલા લોકો હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। કુલ 46 લોકો આ ઝેરી દારૂનો ભોગ બન્યા હોવાની સત્તાવાર પુષ્ટિ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં અરેરાટી સાથે ભારે ખળભળાટ મચાવી દીધો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસનો દોર પોતાના હાથમાં લીધો છે। તપાસ દરમિયાન એસએમસીએ પણ સ્વીકાર્યું છે કે ભાવનગરમાં આ મોટો લઠ્ઠાકાંડ જ થયો છે। આ કેસમાં વર્તેજ પોલીસ મથકમાં કુલ 21 બુટલેગરો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી ગૌતમ, સારસ, જતીન અને હાર્દિક સહિત 13 જેટલા આરોપીઓની એસએમસીની ટીમે અટકાયત કરી લીધી છે। તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશનની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે। દારૂ બનાવવાની ફોર્મ્યુલા અને રો મટીરિયલ્સને લઈને તપાસમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ અને નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર નામના શખ્સો ડુપ્લિકેટ દારૂ બનાવવાની કેમિકલ ફોર્મ્યુલા જાણતા હતા। આ ડુપ્લિકેટ દારૂ બનાવવા માટેનું રો મટીરિયલ્સ દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણાથી મંગાવવામાં આવતું હતું। મુખ્ય સૂત્રધાર રઈસ ભૂતકાળમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સક્રિય રહ્યો હોવાથી એસએમસી હવે તેની તપાસનો ધમધમાટ અન્ય જિલ્લાઓ સુધી લંબાવી રહી છે। રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। ગઈકાલે પીઆઈ એસએમ જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે। આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે। આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે। ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે। ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે। અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે। પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રઈસને ડિટેન કરીને લઈ આવ્યા છે। આ રઈસ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે। આ જે લઠ્ઠો બન્યો એ સંદર્ભે જે બોટલોમાં પેક થયો અને જે એફઆઈઆરમાં આપ લોકોને ખ્યાલ છે કે જે બોક્સીસ બન્યા એના મેજોરિટી બોક્સીસ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યું છે। ઉપરાંત ગઈકાલ રાત્રે આ બોક્સીસ બન્યા સિવાય રઈસ, ગૌતમ, સારસ કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લીકર કે જે અનપેક્ડ લીકર હતો એ લીકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે। એ જથ્થો તમામ રીતે મળી ગયો છે। જે નરેન્દ્ર યાદવ, જેને એફઆઈઆરમાં પણ અમે બતાવ્યો છે, એ વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવાવાળો વ્યક્તિ એ છે। જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે ને એ એમપી જતો રહ્યો હતો, જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે। હાલ એ અમારા કેસનો આરોપી છે, પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયેલું છે। તો બીજી તરફ સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી પણ સામે આવી છે। ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ કડક વલણ અપનાવી વર્તેજ પોલીસ મથકના એક બીટ જમાદાર અને ડી સ્ટાફના 3 કર્મચારીઓ મળી કુલ 4 પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। એસએમસીની અલગ અલગ ટીમો હાલ બહારના રાજ્યોમાં પણ દરોડા પાડી રહી છે।
ત્યારે આ કાળા કારોબારમાં વધુ કેટલાક મોટા માથાના નામ ખુલે તેવી પૂરી શક્યતા છે।